નમસ્કાર, બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું છું દીપક. આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ ગુજરાતની અંદર જે વરસાદનું જોર થોડું ઘણું વધ્યું હતું એ હવે આજે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે. બીજું થોડીક આજે આપણે જે છે એ વાત ચોમાસા ઉપર પણ કરીશું કે ભાઈ ચોમાસું જે છે એ ગઈકાલે આપણે બહુ વાત નહોતા કરી શક્યા, પણ આજે આપણે વાત કરીશું કે ભાઈ ચોમાસું જે છે એ કેટલે પહોંચ્યું ને આગળ કેમ હજી વધી નથી રહ્યું. ગુજરાતમાં જે છે એ ચોમાસું આવવાની શક્યતાઓ ક્યારે છે એની પણ થોડીક આપણે વાત કરીશું આ વિડીયોની અંદર. જિલ્લા વાઇઝ જેમ દરરોજ જોઈએ છે એ રીતે જિલ્લા વાઇઝ પણ જોઈશું કે કયા જિલ્લાઓમાં વરસાદની થોડી ઘણી શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે અને પવનની ગતિનું શું થશે એ પણ આપણે વાત કરીશું. તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો અને મારી વોટ્સઅપ ચેનલ જે છે એને તમે જોઈન કરી લેજો. હવે જે છે અત્યારે તમે જુઓ કે વધારે વરસાદ જે છે અહીંયા પડી રહ્યો છે, વચ્ચે વચ્ચે જે છે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આ જે છે એ પશ્ચિમ ઘાટ છે, કોકણનો જે વિસ્તાર છે ત્યાં અને કેરળ સુધી જે છે ત્યાં અરબી સમુદ્રના કાંઠાની પાસે વરસાદ પડી રહ્યો છે. હવે એની સાથે આપણે જે વાત કરીએ કે ભાઈ વરસાદ જે છે એ હવે જે છે ગુજરાતમાં આપણે 2-3 દિવસ સુધી જોર રહેવાનું છે. હજી પણ લગભગ એવું હતું કે આવતીકાલ સુધી જોર રહેશે, પણ હજી 1-2 દિવસ વધારે જોર રહેશે. 7 તારીખ સુધી એ જોર રહેવાની શક્યતા છે. બીજું પવનની વાત કરીએ કે ભાઈ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે જોરથી પવન ફૂંકાતો હતો, ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની અંદર કે જે ઝડપી પવન હતો એ પવનની ગતિમાં આજથી ઘણો બધો ઘટાડો થઈ જશે. એટલે કે પવનની ગતિ નોર્મલ થવાની શરૂઆત થઈ જશે. વરસાદ જે છે એની આપણે થોડીક વાત કરી લઈએ, પછી ચોમાસા ઉપર આવીશું. વરસાદ જે છે એ ખાસ કરીને આપણે તે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે. બીજું કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એની અંદર પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે આજે, આવતીકાલે અને પરમ દિવસે, એટલે કે 7 તારીખ સુધી એ પ્રકારની સ્થિતિ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે જે મોડલો, હવામાનના વિવિધ મોડલો જે દેખાડી રહ્યા છે એ મુજબની સ્થિતિ જે છે એ દેખાડી રહ્યા છે. તો એ 3 દિવસ સુધી આપણે ત્યાં થોડોક વરસાદનો જે છે એ વધારે થોડુંક જોર રહેવાની શક્યતા છે. ખૂબ વધારે જોર નથી, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ જગ્યાએ શક્યતા આપણે દેખાતી નથી. એટલે કે વધારે વરસાદ થાય, ખૂબ વધારે વરસાદ પડે એવી શક્યતા નથી. જ્યાં પડશે ત્યાં છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ ક્યાં શું સ્થિતિ છે. તમે જુઓ કે અહીંયા જે છે એ ગુજરાતના, આપણે ગુજરાત રિજનમાં થોડો વધારે વરસાદની શક્યતા છે. વચ્ચે મધ્યપ્રદેશના વિસ્તારો, રાજસ્થાન છે એના પૂર્વ રાજસ્થાનના વિસ્તારો, આ બધા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે અને સૌથી વધારે વરસાદ જે છે પૂર્વોત્તરના રાજ્યોમાં પડે છે. અત્યારે સામાન્ય રીતે ચોમાસા પહેલાં અને ચોમાસામાં જે છે અહીંયા વધારે વરસાદ પડતો હોય છે આ રાજ્યોની અંદર. બરાબર. હવે આપણે વાત જે છે એ ચોમાસાની કરવાની છે. પછી આપણે ગુજરાતમાં જિલ્લા વાઇઝ વાત કરીશું, કયા જિલ્લાઓમાં વરસાદ 2-3 દિવસની શક્યતા. જિલ્લા વાઇઝ પછી વાત કરીશું. પહેલાં વચ્ચે આપણે જરાક ચોમાસાની વાત લઈ લઈએ. એટલે ચોમાસું જે છે એ હજી આપણે તમે જોયું કે ભાઈ શરૂઆત જે છે એ ચોમાસાની કેરળની અંદર 24 મેના રોજ થઈ ગઈ હતી. 24 મેના રોજ આપણે શરૂઆત થઈ, એના પછી ચોમાસું ઝડપથી આગળ વધ્યું. એનું કદાચ તમને કારણ ખબર હશે કે ભાઈ ચોમાસું કેમ ઝડપથી આગળ વધ્યું. કારણ કે અરબી સમુદ્રની અંદર જે અહીંયા સિસ્ટમ બની હતી અહીંયા, અને એ સિસ્ટમ આગળ વધીને મહારાષ્ટ્ર ઉપર આ તરફ ગઈ, એટલે આ સિસ્ટમ બની, એ સિસ્ટમ ઉપર ગઈ એટલે ચોમાસું જે છે એની સાથે ખેંચતી એ સિસ્ટમ ચોમાસાને ખેંચીને લઈ આવી. હવે થયું શું કે ચોમાસું 24 મેના રોજ કેરળમાં પહોંચી ગયું. અહીંયા સુધી કેરળનો સમગ્ર વિસ્તાર, કર્ણાટકના વિસ્તારોમાં 25 મે સુધી, મહારાષ્ટ્રમાં 25 મે એટલે કે બીજા જ દિવસે મહારાષ્ટ્રમાં એન્ટ્રી મારી દીધી. ત્રીજા દિવસે એટલે કે 26 મેના રોજ જે છે એ ચોમાસું મુંબઈ પહોંચી ગયું. હવે મુંબઈ પહોંચવાનો ખરેખર સમય જે છે 10 જૂન છે, એને બદલે 26 મેના રોજ પહોંચી ગયું. એટલે 2 અઠવાડિયા વહેલું પહોંચી ગયું ચોમાસું ત્યાં, પરંતુ હજી 3 જૂન સુધી ત્યાંથી આગળ વધ્યું નથી. એટલે મુંબઈમાં ચોમાસું પહોંચી ગયું. એના પછી જે છે એ ચોમાસું ત્યાં સ્થગિત થઈ ગયું. બીજું કે અરબી સમુદ્રની બ્રાન્ચ છે, પછી આ તરફ બંગાળની ખાડીની જે બ્રાન્ચ છે એ પણ અહીંયા આવીને સ્થગિત થઈ ગઈ છે. 29 મેના રોજ જે છે એ અહીંયા પહોંચી, અહીંયા પછી સ્થગિત થઈ ગઈ, કારણ કે અહીંથી જે સિસ્ટમ હતી આ તરફ જતી રહી. હવે બે તરફમાંથી, એટલે કે અહીંયા કોઈ સિસ્ટમ નથી, અહીંયા પણ કોઈ સિસ્ટમ નથી. આ જે ફ્લો છે એ એટલો મજબૂત નથી પવનોનો ફ્લો એ પ્રકારનો કે અહીંથી જે ચોમાસું આપણે ત્યાં વધારે એ સિસ્ટમ આગળ એને ખેંચી લાવે અને વધારે વરસાદ પડે. એટલે ચોમાસું જે છે એ ગુજરાતમાં આવનારા 3-4 દિવસ, એટલે આમ તમે જુઓ લગભગ 1 અઠવાડિયામાં ચોમાસું આપણે ત્યાં પહોંચે એવી શક્યતાઓ દેખાતી નથી. અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે એમાં હજી કદાચ ફેરફાર થઈ શકે, પણ 11-12 જૂનની આજુબાજુથી જે છે એ ફરીથી ચોમાસું સક્રિય થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ એની અંદર પણ એવું છે કદાચ ચોમાસું પહેલાં આ તરફ સક્રિય થશે. બરાબર. એના પછી જે છે એ આ તરફ સક્રિય થશે. એટલે 11-12 જૂનની આજુબાજુ ચોમાસું ફરીથી સક્રિય થાય એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એમાં ફેરફાર થશે દિવસોમાં, એક્ઝેક્ટ 11 તારીખે થઈ જાય એવી શક્યતા એટલે આપણે જોઈ રહ્યા છીએ, પણ અત્યારે જોઈએ કે એમાં કેટલી શક્યતાઓ છે. કદાચ 1-2 દિવસનો ફેરફાર પણ થાય, પણ એ પ્રકારે શક્યતા છે કે 11-12 તારીખની આજુબાજુ એ ફરીથી સક્રિય થાય. હવે વાત કરવાની છે જિલ્લા વાઇઝ કે ભાઈ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા છે. તો આપણે 2-3 દિવસની ભેગી વાત કરીએ. બરાબર. તો
જે છે સૌથી વધારે તમે જુઓ કે વરસાદ જે પડે છે આજ સવારે પણ જે છે એ નવસારી ને એ તરફના વિસ્તારો, વલસાડ ને એમાં જે છે વરસાદ પડ્યો છે કેટલાક વિસ્તારોમાં. એટલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, મધ્ય ગુજરાતમાં છે છોટાઉદેપુર ને એ બધા, એ પૂર્વ ગુજરાત ને મધ્ય ગુજરાતના વિસ્તારો. અહીંયા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને એ તરફના, પછી કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ, દાદરા અને નગર હવેલી, આની અંદર જે છે આવનારા 4-5 દિવસ સુધી વરસાદ પડતો રહેશે. છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ત્યાં ચાલુ રહેશે. અહીંયા સતત આપણે પડતો રહેશે એ પ્રકારની સ્થિતિ છે. પછી અહીંથી ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરમાં જે છે એ પણ છોટું છવાયો વરસાદ 2-3 દિવસમાં થવાની શક્યતા છે. આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, એમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે કોઈ જગ્યાએ, નોટ વધારે, કોઈ 1-2 સ્થળોએ કદાચ નોંધાય એવી શક્યતા છે. સાબરકાંઠા છે, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, આ જે વિસ્તારો છે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ, આ જે 4 જિલ્લાઓ જે છે એની અંદર છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કોઈ જગ્યાએ જે છે 1-2 સ્થળોએ કદાચ જે છે એ વરસાદ નોંધાય, 2-3 સ્થળો, એટલે દરેક જિલ્લામાં 1-2 સ્થળોએ વરસાદ નોંધાય એવી શક્યતા છે. પણ ખૂબ વધારે સ્થળોએ વરસાદ નોંધાય એવી શક્યતાઓ અત્યારે દેખાતી નથી. એની સાથે સુરેન્દ્રનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં જે છે છૂટો છવાયો વરસાદ, સાવ હળવો વરસાદ થઈ શકે છે. બોટાદ છે, રાજકોટ છે, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢ, આ બધા વિસ્તારોમાં કોઈ જગ્યાએ, અહીંયા અમરેલી, ભાવનગરમાં કદાચ 2-3 વધારે સ્થળોએ, બાકી આ બધામાં કોઈ 1-2 સ્થળોએ જે છે વરસાદ પડે એવી શક્યતા દેખાય છે. વધારે વરસાદની શક્યતા નથી, ભારે વરસાદ ક્યાંય નહીં પડે. ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છના જે વિસ્તારો છે, આ બધા જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની શક્યતા નથી. આમ તો સુરેન્દ્રનગર, રાજકોટ, એના પણ મોટાભાગના વિસ્તારો જે છે એની અંદર વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, પણ કોઈ 1-2 સ્થળે પડે એટલે ત્યાં આગાહી કરવામાં આવી છે. બાકી શક્યતા આ તરફ ખૂબ ઓછી છે. એટલે આ બધા વિસ્તારોમાં હજી પણ 4-5 દિવસ સુધી વરસાદની કોઈ વધારે શક્યતા દેખાતી નથી. આમ તો ગુજરાતમાં પણ આવનારા 5-7 દિવસ સુધી આપણે કોઈ વધારે વરસાદની શક્યતા નથી, પણ જે થોડો ઘણો છૂટો છવાયો જે વરસાદ પડે છે એ પ્રકારનો વરસાદ પડશે, વાદળો આવશે, હવામાન પલટાશે, એ પ્રકારની સ્થિતિ થવાની શક્યતા દેખાઈ રહી છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો.